સુરત શહેરમાં બેફામ વાહન ચાલકોનો આતંક યથાવત છે। ગોળાદરા વિસ્તારમાં ધ્રુવ પાર્ક સોસાયટી પાસે એક બેદરકાર રિક્ષા ચાલકે એક જ પરિવારના 4 લોકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં એક મહિલા અને એક બાળકી ઈજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। ફૂટેજમાં એક મહિલા તેના નાના બાળકોને ખોળામાં લઈને ચાલી રહી છે, જ્યારે તેની પાછળ એક બીજી મહિલા અને 2 બાળકીઓ ચાલી રહી છે। આ પરિવાર મંદિરે જવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે એક રિક્ષા આવે છે અને બેફામ રીતે પરિવારને ટક્કર મારે છે। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પણ પલટી ખાઈ જાય છે। અકસ્માતને પગલે રિક્ષાની ટક્કરથી મહિલા અને એક બાળકી ઈજાગ્રસ્ત થાય છે। એક બાળકીને ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે અન્ય સભ્યોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે। અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ જાય છે અને રિક્ષાને સીધી કરીને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડે છે। આ સમગ્ર મામલે અત્યાર સુધી ગોળાદરા પોલીસ મથકમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી। જોકે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।